હેલો. હાલો. હા, એ મનીષાબેન બોલો છો? એ મનીષાબેન? હેલો. હાલો. હા. મનીષાબેન બોલો છો? હા, મનીષાબેન. એ ધીરુભાઈ ખીટોલિયા બોલું બેન? હા, બોલો બોલો. એ હવે તમે ક્યાં વેલેન્જા છો, ક્યાં છો અત્યારે? અમે તો સાહેબ 2 માં છીએ. કેમ દેશમાં? તમારી ફરિયાદ તો ચાલુ છે ને? ફરિયાદ ચાલુ છે, પણ હવે એ લોકો અત્યારે ખુલ્લેઆમ ફરે છે ને મારવાની ધમકી આપે છે અમને. તો હવે મને તો લાગે ડર, તો પછી મારે તો હું કરવા, બોરિયા બિસ્તર બાંધીને 2 માં વહી આવ્યા. ના, પણ એને મેં વાત કરી હતી ડીવાયએસપી સોનારા સાહેબ સાથે, અને એને તો પકડી લીધા છે. જામીન કઈ રીતે આપ્યા હોય એમાં? હવે એ મને કાંઈ ખબર નથી. એ લોકો અત્યારે તો બારે ફરતા છે. ટેબલ જામીન આપી દીધા છે? જામીન એ લોકોને કોણે આપ્યા કે કઈ રીતે છૂટાય એ મને કાંઈ કોઈ જાતની ખબર નથી. જામીન આપી અને પકડ્યા પછી છૂટીને આવ્યા એમ? એને ધમકી આપી? અમે પેલા અરજી કરી, ત્યારે અરજી કરી પછી એ લોકોને એરેસ્ટ કર્યા. બીજે દિવસે એ લોકો જામીન ઉપર છૂટા થઈને હરિદર્શન માં રખાય એમને. પછી બીજે દિવસે અમે 2 દિવસ સુધી પાછા ફરિયાદ કરવા ગયા કે સાહેબ આ લોકો અમને આવી રીતે હેરાન કરે છે ને અમારી હામાં ખુલ્લેઆમ ફરે છે, તો હવે અમારી જાનની જોખમ. ધમકી આપી હતી કાંઈ? ધમકી આપી જાનની આ કે તમે કે અમારી ઉપર કેસ કરો, નેક્રોસિટી કરી, તમારે એક્રોસિટી હું અમારું તૂટી ગયું કે જો અમે ખુલ્લેઆમ ફરીએ ને જાનથી તો મારી નાખવાના થાય જ. ફરિયાદ લેવાય ને, પોલીસને કહેવાય ને, પોલીસ ફરિયાદ લઈ લે. અમે પોલીસ સ્ટેશને ગયા હતા. ફરિયાદ એ કે અત્યારે કાયદા બધા બદલી ગયા છે અને પેલા એરેસ્ટ કરતા હતા, અત્યારે એરેસ્ટ કરવાનો કોઈ કાયદો એવું કઈ નથી. અરે પણ અમને સાહેબે આમ સમજાવી અને અમને ત્યાંથી અમારી ફરિયાદ લીધી નહીં ને અમને ત્યાંથી મોકલી દીધા સાહેબ. એટલે પછી મને કાલે એ લોકો ત્યાં ખુલ્લેઆમ ફરતા હતા ને ખુલ્લેઆમ ધમકી આપી અને બોલતા હતા એ લોકો કે એક્રોસિટી કરી તો હું અમારું તૂટી ગયું ઈ કે, અને તેમ બોલવા માંડ્યા અને અમને જાનની ધમકી કે મારવાના તો થાય જ છે કે હવે અમારી આખી શેરી હતી તો અમને ખુલ્લેઆમ મારી લીધા તો હવે મારી નાખે. સાંભળો બેન, મુજાવમાં હું છે ને તમારા પીઆઈ ચાવડા સાથે અને ડીવાયએસપી સોનારા સાથે વાત કરી લઈએ છે, અને એવું લાગે ને બેન આપણે આમાં લડવાનું થાય છે. આવા લોકોથી આ તો મવાલી લોકો છે, આની સામે તો આપણે લડવું પડે બેન. અને પોલીસ છે ને આ કામે પોલીસ, મને એવું લાગે છે કે ટેબલ જામીન આપતા હોય તો પોલીસના બાપની પેઢી નથી કે ગમે તેમ જામીન આપે. આવા જામીન આપવામાં એટ્રોસિટી કાયદાની અંદર ક્યાંય જોગવાઈ નથી. આવડા ડીવાયએસપી ને આવડા પીઆઈ ના કઈ રીતે પ્રવૃત્તિ ચલાવે છે ની અંદર? કઈ રીતે આરોપીઓનું સાથે હળીમળીને કામગીરી કરે છે? ફરિયાદીનું રક્ષણ કરવાનું હોય એટલું સ્પષ્ટ જોગવાઈ છે. એ લોકો તો અમને એ રીતનું કે અમે ત્યાં ક્યાં ફરિયાદ કરવા. હું વાત કરું છું હમણાં તમારા ડીવાયએસપી સોનારા સાથે અને તમારા પીઆઈ સાથે, બરાબર છે ને? તમે ચિંતા નહીં કરો અને ગામડેથી તમે તારે આવી જાઓ. અહીંયા સુરતમાં આપણા ઘણા બધા આગેવાનો છે, તમારે ત્યાં ભનુભાઈ ચૌહાણ પણ છે. તમે ચિંતા નહીં કરો, અમે બેઠા છીએ. તમારો વાળ વાંકો ના થવા દઈએ. અને પોલીસની જવાબદારી છે. હું પોલીસ સાથે વાત કરું છું એવું લાગે ને તો આપણે ડીજી સુધી પણ ફરિયાદ કરશું ને હાઈકોર્ટમાં પણ આ બાબતે જશું. બેન ચિંતા નહીં કરતા. એ વાંધો નહીં, આવું ધ્યાન આપો તો બસ. ના, ધ્યાન આપશું. જયભીમબેન, હું ભનુભાઈને કહું છું તમને પાછા મળે, ફોન કરે. જી, એ વાંધો નહીં. ઓકે, રાખો બેન. હા.